ગુજરાતી ફિલ્મ ડમરો 23 ઓક્ટોબરે થશે રિલીઝ. કોમેડી સસ્પેન્સ સાથે મનોરંજનથી ભરપૂર. ત્યારે જો વાત કરીએ તો ગુજરાતી સિનેમાઘરોમાં ફિલ્મ ડમરો 23 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે કોમેડી સસ્પેન્સ ડ્રામા, લાગણીસભર ક્ષણો અને સામાજિક સંદેશા સાથે તૈયાર થયેલી આ ફિલ્મ તમામ વયજૂથના દર્શકો માટે મનોરંજન પૂરો પાડવાનો તમામ પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજોત્સવ પ્રોડક્શન અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ડમરૂ ફિલ્મનું નિર્માણ રમેશ પ્રજાપતિ, કૃપા સોની અને સંજય સોનીએ કર્યું છે. ફિલ્મનું દિગ્દર્શક હાર્દિક જે પરીખે કર્યું છે, જ્યારે વાર્તા ઋષિકેશ ઠક્કર અને નીરવ જોશીએ લખી છે. ફિલ્મમાં સંજય ગોરડિયા, નક્ષરાજ, નીરવ, મુકેશ વૈદ્ય, નિરાલી ઓઝા, સૌરભ રાજ્યગુરુ સહિત અનેક જાણીતા કલાકારો જોવા મળશે. ત્યારે ફિલ્મના પ્રમોશનલ સોંગને મ્યુઝિક ડિરેક્ટર પાર્થ ભરત ઠક્કરે કમ્પોઝ કર્યું છે, જ્યારે ભૂમિ ત્રિવેદી અને જયસિંહ ગઢવીએ અવાજ આપ્યો છે. ત્યારે અમદાવાદ ખાતે આ ફિલ્મનું ખાસ સોંગ લોન્ચ કરવામાં પણ આવ્યું હતું. ત્યારે 23 ઓક્ટોબરે ડમરૂના થિયેટ્રિકલ રિલીઝ સાથે જ ગુજરાતી દર્શકોને કોમેડી, રોમાંચ અને પારિવારિક લાગણીઓથી ભરપૂર સિનેમેટિક અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. ડમરૂ નામનું જે સોંગ છે, ડમરૂ ફિલ્મનો પાર્ટ 2 નથી, બટ આ સરસ મજાનું જે સોંગ છે એનો હું પાર્ટ છું. અને બહુ જ મજા આવી. પ્રિન્સ તાની કોરિયોગ્રાફી છે, પાર્થ ભરત ઠક્કર મ્યુઝિક છે, ભૂમિ ત્રિવેદીએ ગાયું છે, જયસિંહે ગાયું છે અને ડમરૂ ફિલ્મના બધા કલાકારો છે મારી જોડે. અને એક સરસ મજાનું, તમે કદાચ આપણી ઇન્ડસ્ટ્રીમાં મહાદેવ પર આવું સોંગ, આવા વિઝ્યુઅલ્સ નહીં જોયા હોય तो आई एम श्योर कि बधाने बहू गमशे. मेरा नाम हार्दिक परीख है. मैं इस फिल्म का डायरेक्टर हूँ. डमरू फिल्म का हमारी फिल्म 23 अक्टूबर को रिलीज होने वाली है और हमारी फिल्म आउट एंड आउट कॉमेडी फिल्म है, जिसके लिए हमने ये अभी आज हमारी सॉन्ग लॉन्च इवेंट थी. जो सॉन्ग शिव जी का, अभी श्रावण महीना चालू है तो श्रावण महीने में हमको एक ब्लेसिंग्स मिले, इसलिए हमने एक सॉन्ग को डेडिकेट किया है, ट्रिब्यूट दिया है महादेव जी को, जो अब इसी वक्त से सारेगामा गुजराती की यूट्यूब चैनल पे लाइव होगा. तो आप देखो, आप भी शिव जी के आशीर्वाद लीजिए और आप भी शिव जी की तांडव में मग्न हो जाइए. બેઝિકલી હું કે બહુ સારો ડાન્સર નથી અને પાછું ખુલ્લા મેદાનમાં ડાન્સ કરવાનું હતું, ખુલ્લા પગે ડાન્સ કરવાનું અમને કહ્યું હતું, વિચ વોઝ વેરી પેનફુલ. પણ ડાન્સ અને ગીત એટલું સરસ રીતે કોરિયોગ્રાફ થયું હતું કે એ બધું યાદ નહીં રહ્યું. અત્યારે જે દેખાય છે એ ખાલી અને ખાલી એનું રિઝલ્ટ દેખાય છે, જેનો મને ખૂબ આનંદ છે. મહેનત તો કરી પણ કરાવડાવી બી એ લોકો પાસે કે કરો, કારણ કે હું આટલું કરું છું, તમારે તો કરવું જ જોઈએ. એટલે મને એવું યાદ છે કે પહેલો દિવસ મારો રિહર્સલ, હું સેલ્ફ રિહર્સલ કરી રહ્યો હતો અને ત્યારે ભાર્ગવ આવ્યો, મારો છોટકું જે છે. તો છોટકુએ જોયું કે સ્ટેપ્સ બધા થોડા એડવાન્સ અને ડિફિકલ્ટ લેવાના છે, તો કલાક કરીને ભાઈ સાઈડ પર બેસી ગયો. બટ મને એવું લાગે છે કે રિહર્સલ ઇઝ વેરી નેસેસરી ફોર ધી એની ડાન્સર ઓર એક્ટર યાર, કે તમારી એક સ્કિલ છે, એમાં તમે પારંગત છો, તો તમે એને વધારે પડતું રિહર્સ કરીને કરવા માંગો છો. અને સૌથી જે ડિફિકલ્ટ પોર્શન જે મને લાગ્યો ને રિહર્સલમાં, એ તાંડવ હતો, જે છેલ્લે તમે જોશો કે જે તાંડવ પરફોર્મ કર્યું છે. કારણ કે આ સોંગ છે ને ડમરૂ, જો ડમરૂની જે વાત, તમે ડમરૂ પર સોંગ નથી બન્યું ગુજરાતીમાં જ. શિવજી, મહાદેવ, મહાકાલ પર સોંગ છે, પણ ડમરૂની ઉપર વાત નથી. તો પહેલા જે અમારી ઇનિશિયલ થોટ હતી એવું હતું કે યાર કંઈક રીમેક કરીએ, ડમરૂ પર કંઈક મળતું હોય તો. પણ ડમરૂ પર આજ સુધી ગુજરાતી ભાષામાં કોઈ સોંગ જ નથી. સો ફર્સ્ટ ટાઈમ દેન વી ક્રિએટેડ કે ભાઈ આપણે હવે આપણી ગુજરાતી ભાષામાં એક સુંદર મજાનું ડમરૂ પર